તમે જો લગભગ અમારી એજના જે યુવાનો તમે ભણતા હશો ત્યારે એક પાઠ આવતો ગુજરાતીમાં, બે બકરીનો. એક નદી હતી, એના ઉપર એક પુલ હતો. એટલે પુલ શા માટે કે આલે કાંઠેથી ઓલે કાંઠે જવા માટે. તો એક વખત એવું બન્યું કે બંને બાજુથી બકરીઓ ચડી પુલ ઉપર, એક આ બાજુથી પેલી ઉ બાજુથી, અને આમ ચાલતા 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 બરાબર વચ્ચે આવી. અને પુલ એટલો સાંકડો કે એક જ વ્યક્તિ પસાર થઈ ગયા. માણસ હોય તોય ભલે ને પશુ હોય તોય ભલે, બે પસાર નથી. ઓવરટેક કહેવાય ને, કે શું કે હામે આવે, ઈ ના થઈ શકે એમ. એટલે એક જ વ્યક્તિ પસાર થઈ શકે આવો હાંકડો પુલ. તો બંને બકરી આવી વચ્ચોવચ્ચ મળી. એક બકરી બીજી બકરીને કે બેન ક્યાં જાઉં? કે મારે હામે પાર જાઉં. બીજી કે મને હામલે પાર જ જાવું છે, પણ શું કરશું એમ. એટલે થોડીક વાર વિચાર કરીને એક બકરી કીધું સામેથી, એ કે હું બેસું તો મારા ઉપરથી ટપીને ચાલી જા, અને પછી હું ઊભી થઈને ચાલી જઈશ. એ કે ભલે. એટલે એક બકરી બેઠી, બીજી બકરી એના ઉપરથી ટપીને ચાલી ગઈ. એ સામે પાર ને આ બકરીએ સામે પાર. હવે બંને પોતપોતાના ગંતવ્ય તરફ, એટલે જ્યાં જાઉં તું ત્યાં પહોંચી ગઈ. થોડીક વારથી ને બે ડાઘિયા કૂતરા એකුકા છેડેથી ચડ્યા, એક આ બાજુથી ને એક આ બાજુથી, બરાબર વચ્ચે આવ્યા. એ કે ઓય કિધર જાના હે? કે મેરે કો ઉધર જાના હે. મેરે કો ભી ઉધર જાના હે. કા કરેગા અભી ભાઈ? એ કે કરશું શું એમ? શું કરશું કયો? તે એક કૂતરો કે મેં હમણાં જોયું બે બકરી પસાર થઈ, એક બકરી બેઠી અને બીજી બકરી એના ઉપરથી પસાર થઈને હાલી ગઈ. એ કે आइडिया धज, हम भी ऐसा ही करेंगे. हाँ हम भी ऐसा ही करते, मगर पहले बैठेगा कौन? है कौन बैठेगा? ओके मैं नहीं बैठूंगा, ओके मैं नहीं बैठूंगा. समझी ગયા તમે? અને પછી બે લડ્યા અને બે પડ્યા, તણાઈ ગયા. આપણે પ્રોબ્લેમ ક્યાં થાય રહ્યો? હે સાલા ઝુકેગા નહીં, પતા ને? ઝુકેગા નહીં, નમી નથી દેતા, એમાં જ આપણને પ્રોબ્લેમ થાય રહ્યો. જો થોડોક આપણે નમી દઈને જતો કરી દઈએ તો આપણે સુખી થાય. બકરીને શું ખોટ આવી? કાલે છાપામાં તો હે ફલાણી બકરી ફલાણીની આગળ નમી ગઈ, છાપામાં આવ્યું? કાંઈ ન થયું. રાજી થઈને બે પોતપોતાના કામ તરફ ચાલ્યા ગયા. પણ જો નમી ન દે તો ડખા થાય. એટલે જોયું, હો પ્રત્યક્ષ જોયું કે ભાઈ એક બકરીએ નમી દીધું તો બેયના કામ સફળ થયા. જોવા જાણવા છતાંય પણ આપણે પ્રોબ્લેમ શું થાય? નમાતો નથી, મૂકી શકાતું નથી. એ જે આપણો અહંકાર છે ને, એ આપણને લઈ ડૂબાડે. બંને કૂતરા છે એ પાણીમાં ડૂબીને વયા ગયા. પણ આ એક જગ્યાએ મેં આ વાત કરીને પછી હરિભક્તો એટલે માણસો આવીને મને કીધું, સ્વામી કે તમે દ્રષ્ટાંત દીધું એ બરોબર, પણ આમાં થોડોક કે હવેના સમય પ્રમાણે ઉલટો થાય કે હવે કૂતરા તો નમવા તૈયાર, પણ બકરીઓ માનતી નથી. કે કેવા રાજી થઈ ગયા. લ્યો ઈ કે અમે તો સ્વામી બધો જતો કરી દેવા તૈયાર, પણ સમજે તો થાય ને, એ બકરીઓ નથી મૂકતી. એટલે ઈ કે હવે વાત કરો ને ત્યારે એમ કેજો કે બે કૂતરા આવ્યા, એક બેઠો ને બીજો હાલ્યો ગયો, બકરી આવી તો હામે બાજીને પડી, એમ કેજો. ઈ કે મેં કીધું અમને તો જેવું ભાઈ ભણવામાં આવે એવો અનુભવ તો છે નહીં, પણ કેમ લાગે એવું હોય? એમ કેમ હોય? હે તમે મૂકી દો, એ ના મૂકે એવું હોય? બે મૂકી દે. હા, જે મૂકે એ સુખી થાય. આમાં બકરી હોય કે કૂતરો, મતલબ કે પુરુષ કે સ્ત્રી ગમે એ હોય, જે પકડી રાખે એ દુખી થાય, અને જતું કરી દે, મૂકી દે, એ હંમેશા સુખી થાય. આપણે સુખી થવું છે તો આપણે જતું કરવું, મૂકી દેવું, તો એને કારણે આપણે સુખી રહી શકીએ.